હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં છો ને? આપણા વિડીયો તો એ મજામાં જ હોય. તો આજે આપણે આવી ગયા છીએ હથરા કાકી બાપુની પૂર્ણતિથિ છે 24, 25 ને 26 3 દી બહુ ભવ્ય આયોજન હોય છે. તો આપણે ના જઈએ અને નિહાળીએ એ રીતે છે ને તમને પણ દર્શન કરાવે. તો આપણે કાકી બાપુના દર્શન કરવા માટે તો વિડીયોમાં બનાવજો. અમે તમને દર્શન કરાવીશું. અમારી સાથે છે એક આપણે અવિનાશભાઈ છે, ગણેશ શેઠ છે, વિજયભાઈ છે ને એક આપણે દાદા છે. એ પણ તમને જણાવી દઉં, હું એકલો નથી આવ્યો. અમે બધા ભાઈબંધ દોસ્તારો દાદાઓ સાથે આવ્યા છીએ. હા, વિડીયોમાં બના રહેજો. આજે તમે ગાડી જોઈ રહ્યા છો, આ છે તેમની જૂની ગાડી જે પહેલાં ચલાવતા. એ ગાડી હજી નિશાન પૂરતી રાખી છે, તમે મિત્રો જોઈ શકો છો. આ તેમની છે ગાડી, બહુ ઘણા વર્ષો પહેલાંની ગાડી છે. અને અહીંયા છે મંદિર, તો આપણે એના પણ દર્શન કરીએ. મિત્રો તમે લોકો દર્શન કરી શકો છો. મંદિર મિત્રો તમે આમાં જોઈ શકો છો. આમાં બધી જૂની પુરાણી જે નોટો બંધ થઈ ગઈ છે, બહુ જૂની નોટો, એ બધી નોટો આમાં છે. તમે જોઈ શકો છો નોટ છે, પછી આમાં તબલા છે, કાકી બાપુનું ટીકલું છે, એ રીતનું બધું છે. મિત્રો તમે જોઈ શકો છો બધું પહેલાંની વસ્તુ છે, જૂની વસ્તુ. તલવાર છે. ત્યારબાદ મિત્રો જે કહેવાય છે કાકીની ખોડિયાર, જે ખોડિયાર માતાજીનું મંદિર છે. મિત્રો તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. જો તમે જોઈ શકો છો આ જે મંદિર છે એનું સેમ્પલ છે, જે આ મંદિર છે તેવું સેમ્પલ છે. અને જોઈ શકો છો સરસ મજાનો કાકી બાપુનો ફોટો છે અને આખું મંદિર તમે જોઈ શકો સરસ મજાનું. ત્યારબાદ મિત્રો આ તમે જોઈ શકો છો આ જે છે ધોણો ચાલુ છે. મિત્રો તમે જોઈ શકો છો આ છે જે ઝરૂખો, બહુ મોટો ઝરૂખો છે. અને અત્યારે મિત્રો આમાં અત્યારે હવન છે, હવન કરવામાં આવે છે. એ પણ આપણે તમને દેખાડીએ. તમે જોઈ શકો છો આ છે સૂર્યકુંડ, અને આમાં બધા લોકો રૂપિયાને એવું નાખે છે અને સૂર્યનો પ્રકાશ પડે છે. તમે જોઈ શકો છો સૂર્યકુંડ છે. મિત્રો જે મળી ગયા છે કેમ છે. હવે આપણે આવી ગયા છીએ જે સમાધિ મંદિર છે ત્યાં દર્શન કરવા માટે. તો આપણે જે દર્શન કરીએ. અક્ષરથી લખ્યું છે, તમે મિત્રો જોઈ શકો છો જય કાકી બાપુ. મિત્રો જોઈ શકો છો આ છે સમાધિ મંદિર. અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. મિત્રો તમે જોઈ શકો છો ફરતું આમાં પાણી ભરેલું છે, અને ત્યાંમાં લોકો જે રૂપિયો 2 રૂપિયાના સિક્કા એ રીતના આમાં નાખેલા તમને નજર આવતા હશે. જોઈ શકો છો અહીંથી તમે જોઈ શકો છો પૂરું સત્રા દેખાય છે કાકી બાપુનું. અને ઓલી બાજુ છે મેળો, ત્યાં પણ આપણે જઈ. અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો છે હિંચકા, જોઈ શકો છો મિત્રો અહીંયા છે હિંચકા ને એવું બધું છે. અને ઓલી બાજુ છે મેળો, ત્યાં આપણે જઈએ. પહેલાં આપણે હવન કુંડના પણ દર્શન કરી આવીને પછી આપણે જઈએ. મિત્રો તમને આ જે સરખો દેખાય છે એમાં જ હવન કુંડ એવું છે. તમે જોઈ શકો છો આમાં જે બધા હવન ને એવું અત્યારે કરે છે, ત્યાં પણ આપણે જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે ભવ્ય ડાયરો રાત્રિમાં હોય છે. મિત્રો આ છે રામ ઝરૂખો. અહીંથી તમે જોઈ શકો છો એટલું પબ્લિક છે, નિહાળી શકો છો મિત્રો, જોઈ શકો છો અત્યારે બધું પબ્લિક છે મેળામાં. ને અત્યારે આપણે આવી ગયા છીએ જે હવન કુંડ છે ત્યાં આવી ગયા છીએ. ત્યાં તમે જોઈ શકો છો અહીંયા હવન કુંડ પણ ચાલુ જ છે મિત્રો. ત્યાં પણ છે મિત્રો, તમે જોઈ શકો છો એક કુંડ સરસ મજાનો, પણ એક સરસ મજાનો યજ્ઞ કુંડ છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા પણ છે મિત્રો.
જોઈ શકો છો ફરતા યજ્ઞ કુંડ છે. अन्नो सीता प्रचोदयात् स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि अन्नो सीता प्रचोदयात् स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि अन्नो सीता प्रचोदयात् स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि अन्नो सीता प्रचोदयात् स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि अन्नो सीता प्रचोदयात् स्वाहा सीताख्ये च विद्महे अन्नो सीता प्रचोदयात् स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि अन्नो सीता प्रचोदयात् स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि अन्नो सीता प्रचोदयात् स्वाहा प्रचोदयात् स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि अन्नो सीता प्रचोदयात् स्वाहा सीताख्ये च विद्महे रामपत्नी च धीमहि अन्नो सीता प्रचोदयात् स्वाहा. દર્શન બર્શન કરી લીધા છે ને હવે આપણે આવી ગયા છીએ મેળામાં. તો આપણે મેળાનું એન્જોય કરીએ ને તમને પણ દેખાડીએ બધું. જો અહીંયા છે તે જ જ્યાં રાત્રે ડાયરા થતા હોય છે, જે બહુ મોટા મોટા કલાકારો આવે છે. 3 દિવસ ડાયરા હોય છે. તો મિત્રો બેલ્ટ પટ્ટા અને ઘડિયાળ બધું મળી રહે છે. તો અહીંયા સરસ મજાના ફોટા મળી જશે. તમે જોઈ શકો છો રાધે ભગવાન, રાધે કૃષ્ણના એવા ફોટા બધા વગેરે વગેરે વાંચન એવું બધું મળી જશે. તમને સ્ટેડી પણ મળી જાય. તમે જોઈ શકો છો મિત્રો મોટી બાબલા છે, નાના મોટા સ્ટેડી એવું બધું તમને મળી જવાનું છે. હવે વધીએ આગળ. શકો છો મિત્રો ઠેલા અને એવું બધું મળી રહેશે. 100 રૂપિયાનો ઠેલો. આ ડેકોરેશન માટે કંઈક છે, જોઈ શકો છો. ચોકેસ ઉપર ને મેકવા માટેનું છે. બેલ્ટ છે, આ બેલ્ટ છે મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો અહીં તમે જોઈ શકો છો સ્ટાર્ટ. હો ગયા 150 રૂપિયા છે. હાલો અહીંયા 100 રૂપિયાના બૂટ આપે છે. 100 રૂપિયામાં જોડી ગમે એ બૂટ લ્યો. ખાલી હોમાં હે ભાઈ ખાલી હોમાં લેવી છે. આ બૂટ છે ને સરસ મજાના છે. જો તમે આમાં તૂટે ની ફાટે ની અને હોમાં જોડી આ હોમાં જોડી આપે છે ભાઈ. હા ભાઈ મેળો જો લામી ગયો છે અહીંયા. મિત્રો અહીંયા તોરણ વેચાય છે. તોરણ નું શું છે? 130 રૂપિયા મિત્રો જોઈ શકો છો. મારી પાછળ નિહાળી શકો છો. ભવ્ય મેળો છે, તમે મિત્રો નિહાળી શકો છો, જોઈ શકો છો. અને કેટલી બધી રાઈટું છે અને અહીંયા ઘણી બધી વસ્તુ પણ તમે જોઈ શકો છો મળે છે. તો ફૂલ બાકાજી કી, ઓ ભાઈ ફૂલ બાકાજી કી. અહીંયા જોઈ શકો છો મિત્રો તમે સરસ મજાની રેલગાડી હાલી રહી છે. મિત્રો જોઈ શકો છો 50 રૂપિયામાં ફક્ત 50 રૂપિયામાં ચશ્મા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો ફક્ત 50 રૂપિયા 50 રૂપિયામાં ચશ્મા 50 રૂપિયામાં ચશ્મા નવી નવી. અહીંયા તમે જોઈ શકો છો ડાબેલા ચણા ભેળ ને એવું બધું બનાવી રહ્યા છે દાદા, જોઈ શકો છો. કેવી એન્જોય આવે? અરે બહુ મજા આવે ભાઈ. આવા મેળો તો જોરદાર છે હો ભાઈ. તમે મને લાવ્યા એ બહુ સારું કર્યું. અરે મોજ મોજ આવે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હેલિકોપ્ટર હાલી રહ્યા છે. અહીંથી હેઠળ જઈને ઓળખપણેલી ઉપર જાય છે. સર્કલ છે ચકદોડ, જોઈ શકો છો સરસ મજાનું. મિત્રો અહીંયા ઠેલા રમકડા ને એવું બધું વેરાયટી મળે છે અલગ અલગ, જોઈ શકો છો. અને સરસ મજાની રેલગાડી હાલી રહી છે મિત્રો, તમે જોઈ શકો છો. બેહું ભાઈ તારે બેહું નહીં. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો છોકરા રમી રહ્યા છે, ખેલકૂદ કરી રહ્યા છે, રાઈટું કરી રહ્યા છે બધા. અને મેળાની ફૂલે ફૂલ એન્જોય કરી રહ્યા છે. ભાઈ જુઓ જુઓ અહીંયા સરસ મજાના પાન આવી રહ્યા છે, તમે મિત્રો જોઈ શકો છો અલગ અલગ બધા વેરાયટીના. મિત્રો અહીંયા ખેલકૂદનું ચાલુ છે મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાની રાઈટું. અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની રાઈટું કરી રહ્યા છે. તમે જોઈ શકો છો
મિત્રો આમાં ગમે એમાં એક રિંગ નાખી દેવાની 100 રૂપિયા આવે 20ની 5 રિંગ આવે તો આ જો 5 રિંગ લે છે અને 2 ફેરી 5 તો લઈ લીધી પણ આવ્યું નહીં હવે જોવે છે ટ્રાય મારે છે કેમ થાય આવી જાય તો 100 રૂપિયા આવી જાય નકર કોઈ હીરા દેરાથી ન જ આવે હું આને ઈ જ કહું છું ન આવે હાલો નાખો લે ભાઈ અહીંયા કાંઈ લઈ આવે જ નહીં એલા ગમે એમ કરો તમે એ જય માતાજી ન આવે એ વહી જાય બહાર વહી જાય એલા આવા એટલે મિત્રો આમાં જુગારમાં છે ને કોઈ દી હા રમવાનું નહીં કોઈ દી આ તો ખાલી અમે તમને ટ્રાય મારવા હાટું કીધું કે ન જ આવે એ આપણે ઘણા સુધી વિશ્વાસ હોય એવા ખોટા ખોટા જુગારમાં પૈસા નાખવાની કરતાં યાર આપણે કંઈક નાસ્તો પાણી કરી લેવું સારું તો મિત્રો હવે રસ પીવા બેસી ગયા છીએ આ રીંગુમાં તો હારી ગયો કાંઈ વાંધો નહીં હવે રસ પી મિત્રો તમારો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ આપણે ખાંચી બાપુનો મેળો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો અને ખાસ પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો તો આપણે અહીંથી કરીએ છીએ વિડીયો વિરામ હર હર મહાદેવ ધન્યવાદ